નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડતાલ ધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમધકતી ગરમીમાં જરૂરિયાતમંદોને 15,000 ચપ્પલોનું વિતરણ કરાયું। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમધકતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી શ્રી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી મોગરીના તુષારભાઈ પટેલના યજમાન પદે તારીખ 13 એપ્રિલને રવિવારના રોજ 15,000 ઉપરાંત જોડી ચપ્પલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ સંસ્થા દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે। શિયાળામાં ફૂટપાથ પર રેનબસેરા કરતા દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ, કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળામાં આકાશમાંથી વરસતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા લોકોને ગરમીથી રાહત મળે તે માટે 15,000 ઉપરાંત ચપ્પલ જોડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી હરિના સર્વ જીવ હિતાવ સંદેશને વરેલ વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં નિઃશુલ્ક શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચલાવે છે। આ ઉપરાંત ખંભાતમાં આંખની જબરેશ્વર હોસ્પિટલ ચાલે છે। તારીખ 13 એપ્રિલ રવિવારના રોજ વડતાલ ધામના 200 ઉપરાંત સ્વયંસેવકો ખેડા, આણંદ, ચરોતરના જુદી જુદી 45 રૂટો નક્કી કરી 250 ઉપરાંત ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તથા દરિદ્ર નારાયણોને 15,000 ઉપરાંત ચપ્પલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વિતરણ વ્યવસ્થા પૂજ્ય ચેરમેન શ્રી દેવપ્રકાશ દાસજી તથા પૂજ્ય શ્યામ વલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવી હતી।